મિત્રો આજે આપણે વાત કરવાના છીએ પ્રાઇવેટ સ્કૂલની અંદર મફત એડમિશનના ફોર્મ શરૂ થઈ ગયેલ છે। અરજી કઈ રીતે કરવી એના વિશે આપણે પહેલાં જ વિડીયો બનાવી ચૂક્યા છીએ। ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે। તે ઉપરાંત અરજી કરવા તમારે કયા ડોક્યુમેન્ટ જોશે એના વિશે પણ આપણે એક અલગ વિડીયો બનાવેલો છે। તો આ બંને લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। અહીં મિત્રો તમે જે ફોર્મ ભરો છો એમાં તમારે એક ખાસ ધ્યાન રાખવાનું છે। ફોર્મ ભરતી વખતે અમુક કારણો છે કે જેનાથીને તમારા બાળકનું ફોર્મ રદ થઈ શકે છે। તો એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી। ચાલો શરૂ કરીએ। મિત્રો સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને આરટી ગુજરાત સર્ચ કરાવવાનું છે। એટલે પહેલી જ વેબસાઇટ તમને જોવા મળશે, એના ઉપર ક્લિક કરવાનું છે। અહીંથી મિત્રો તમારે આને ક્લોઝ કરી દેવાનું છે। તમે નીચે સ્ક્રોલ કરાવશો તો અહીં કેટલીક સૂચનાઓ છે એ તમને જોવા મળશે। એમાં મિત્રો ખાસ તો વાલીઓ માટે ફોર્મ ભરવા અંગેની સૂચના છે એ અહીં આપેલી છે। આપનું ફોર્મ રદ ન થાય તે માટે ફોર્મ ભરતા પહેલાં હોમ પેજ પર દર્શાવેલ ફોર્મ ભરવા માટેના આવશ્યક દસ્તાવેજો અને ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના જે દસ્તાવેજો છે એની વિગત ધ્યાનપૂર્વક વાંચી લેવાની છે અને માંગ્યા મુજબના તમામ અસલ દસ્તાવેજો ચોકસાઈપૂર્વક અપલોડ કરવાના રહેશે। તો અહીં મિત્રો જે પણ તમે ડોક્યુમેન્ટ અપલોડ કરો છો એ ઝેરોક્સ નહીં, પરંતુ જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ જ તમારે અપલોડ કરવાના રહેશે। જો તમે ઝેરોક્સ અપલોડ કરશો તો એ રિજેક્ટ થઈ શકે છે। તે ઉપરાંત જો તમે ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ ઝાંખા અથવા તો ન દેખાય, ન વાંચી શકાય એવા ડોક્યુમેન્ટ અપલોડ કરશો તો પણ તમારું ફોર્મ છે એ રિજેક્ટ કરી દેવામાં આવશે। તથા રહેઠાણનો જે પુરાવો છે જો 2 પેજમાં હોય તો બંને પેજની એક PDF બનાવી અને ત્યાર પછી જ તમારે એને અપલોડ કરવાની છે। દાખલા તરીકે ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડમાં રહેઠાણની વિગત પાછળના ભાગે આપેલી હોય તો બંને પેજની PDF સ્વરૂપે તમારે ફરજિયાત એને અપલોડ કરવાની રહેશે। માત્ર આગળનું પેજ અપલોડ કરેલ હશે તો પણ અહીં રહેઠાણની વિગતની ચકાસણી થઈ શકવાની નથી। તો આવા સંજોગોની અંદર તમારું ફોર્મ છે એ રદ થવા પાત્ર રહેશે, જેની ખાસ નોંધ લેવી। તો અહીં મિત્રો વાલીઓએ ખાસ ધ્યાન રાખવું, જે પણ તમે ડોક્યુમેન્ટ આપો છો અથવા તો કોઈ અન્ય જગ્યાએ પણ તમે ફોર્મ ભરાવો છો તો પણ તમારે એમાં ખાસ ડોક્યુમેન્ટ અપલોડ કરે ત્યારે ધ્યાન રાખવાનું રહેશે। અહીં તમારે બંને સાઇડ છે સ્કેન કરી અને અપલોડ કરાવવાની રહેશે। તે ઉપરાંત અહીં મિત્રો કેટલીક અન્ય સૂચના પણ આપેલી છે, જેમ કે તમારી પાસે પાન કાર્ડ ન હોય અથવા તો હોય તો પણ તમારે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ અપલોડ કરવાનું છે। મિત્રો આપણે ઓનલાઈન ફોર્મ ભરવા વિશેનો વિડીયો બનાવેલો છે, એમાં તમને તમામ માહિતી આપેલી છે। કઈ રીતે તમારે ફોર્મ ભરવું એ પણ આપણે એમાં દર્શાવેલું છે, તો તમે એ વિડીયો અવશ્ય જોઈ લેજો। બાકી કેટેગરી ક્રમાંક 9 જેમાં આંગણવાડીમાં અભ્યાસ કરતા જે બાળકો છે તો એમને મિત્રો એક આંગણવાડીનું પ્રમાણપત્રનો નમૂનો છે એ અપલોડ કરવાનો રહેશે। તો એનો નમૂનો પણ અહીંયા આપેલો છે। અહીંયા તમે ડાઉનલોડના ઓપ્શન ઉપર ક્લિક કરી અને એ પ્રમાણપત્ર મેળવી શકો છો। ત્યાર પછી તમારે એને ભરવાનું છે અને સ્કેન કરી અપલોડ કરવાનું રહેશે। બાકી મિત્રો જાહેરાત ક્રમાંકની જે સંભવિત કાર્યક્રમ છે, ક્યારે પ્રથમ રાઉન્ડ બહાર પડશે, આ તમામ માહિતી પણ અહીંયા આપેલી છે। તો આ PDF પણ તમે ડાઉનલોડ કરી શકો છો। બાકી મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલ છે એના ઉપર પણ મેં ડાઉનલોડ કરી અને અપલોડ કરી દીધેલી છે। તો ટેલિગ્રામની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે સરળતાથીને છે એ ડાઉનલોડ કરી શકો છો। મિત્રો ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ 26 માર્ચ 2024 રાત્રે 12 કલાક સુધી તમે ફોર્મ છે એ ભરી શકશો। તો જે પણ વાલીઓએ આ ફોર્મ ભરવાનું હોય તેમના બાળકનું, તો એઓ વહેલી તકે છે એ ફોર્મ ભરી દે, કારણ કે લાસ્ટના સમયમાં વેબસાઇટ છે એ હેંગ થવાના ઘણા બધા પ્રશ્ન ઉદ્ભવી શકે છે। તો વહેલી તકે છે એ ફોર્મ ભરી દો તો તમને કોઈ પણ પ્રકારે મુશ્કેલી છે એ ન પડે। તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે। તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો। વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ।